જિલ્લા સંકલનની બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જ્યાં સુધી જૂના કામો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સંકલનની બેઠકમાં હાજરી નહીં આપે તેમ જણાવ્યું હતું. જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહેડા, ડીડીઓ મમતા હિરપરા, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, જિલ્લા ડીવાયએસપી સુશીલ અગ્રવાલ, અધિક કલેક્ટર ભરત પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જિલ્લા સંકલન બેઠક મળી હતી. પાદરા કરજણના ધારાસભ્ય સંકલન બેઠકમાં હાજરી નહીં આપે તેમ જાણવા મળ્યું હતું. ચલો મિત્રો પછી લઈ લેજો વિગતો. સર આપણે બેસિકલી અત્યારે જે નવનાથ આજે કલેક્ટર કચેરી ખાતે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજવામાં આવી હતી અને એની અંદર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ પોતપોતાના વિસ્તારને લગતા પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને જે નવનાથ મંદિરોનું જે વિકાસ કાર્ય છે એને લઈને સરકારશ્રી દ્વારા મારી જે રજૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી એમાં 5 કરોડની ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે. એ કાર્ય હવે કઈ રીતે થશે એ બાબતની ચર્ચા આજે અમારે કરવામાં આવી છે. 3 નવનાથ મંદિરોમાંના મંદિરો છે કે જે પ્રાઇવેટ ટ્રસ્ટની માલિકીના હોય અને આ મંદિરોના તમામ જે કામ છે એને કઈ રીતે આપણે કરવા એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. અને જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે દબાણો થઈ રહ્યા છે આ દબાણોને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. આજે જિલ્લામાં જે નાની ઉંમરની દીકરીઓ જે પ્રેગ્નન્સી રહી જાય છે, બાળકો જ્યારે એને કન્સીવ કરવામાં તકલીફ થતી હોય છે અને બાળક જ્યારે જન્મે છે ત્યારે કુપોષિત બાળક થઈ જાય છે એ માટેના આજે પ્રયત્ન હતા. એ માટેની એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને આરોગ્ય અધિકારીએ એને માટે અમને લોકોને બ્રીફ કર્યા છે અને આગળ વધારેની જે કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવશે. ના એવી કંઈ રજૂઆત નથી, પણ બાળકો જ્યારે માતા દ્વારા જ્યારે નાની ઉંમરમાં કોઈ સ્ત્રી પ્રેગ્નન્સી કન્સીવ કરતી હોય છે ત્યારે બાળક કુપોષિતનું શિકાર બનતું હોય છે. તે એની માટે જ આ એક મિટિંગ રાખવામાં આવી હતી. અમને ખ્યાલ અને વિશ્વાસ છે કે અમારા જે કંઈ પડતર પ્રશ્નો છે એનો યોગ્ય નિકાલ વહેલામાં વહેલી તકે આવશે એવી મને ખાતરી છે. અચ્છા, પ્રદેશમાંથી સૂચના આવ્યા બાદ આ સંકલનમાં ધારાસભ્યો વિરોધ કરવાના હતા એવી વાત હતી. પ્રદેશમાંથી કોઈ સૂચના આવી છે ને આજે ધારાસભ્યો હાજર એવો કોઈ ધારાસભ્યો વિરોધ કરવાના છે એવી કોઈ વાત જ નથી. સંકલનની અંદર કોઈ પણ ધારાસભ્યને વ્યક્તિગત કામ હોઈ શકે એના માટે ના આવ્યા હોય, બાકી કોઈ સંકલનનો વિરોધ કરવાનો પ્રશ્ન જ નથી. તો આપ સંતુષ્ટ છો જિલ્લા કલેક્ટરના? બિલકુલ સંતુષ્ટ. મારે ધ્યાનમાં નથી વિરોધ કર્યો છે કે નહીં, પરંતુ અંદર દર્ભાવતીના ધારાસભ્ય બેઠા છે, નીચે વાઘોડિયાના ધારાસભ્ય અમારી સાથે જ ઉપર આવી રહ્યા છે. તો ધારાસભ્ય તરીકે કલેક્ટર સંકલન બોલાવે, મ્યુનિસિપલ કમિશનર બોલાવે કે પોલીસ કમિશનર બોલાવે, આ વહીવટી રીતે ખૂબ સરળ પ્રક્રિયા, સારી પ્રક્રિયા છે. જેના કારણે અમે પ્રજાના પ્રશ્નો જે અમારા સુધી સીધા આવ્યા હોય છે એને તંત્ર સમક્ષ મૂકી શકીએ છીએ. અલ્ટિમેટ વહીવટી તંત્ર કે ચૂંટાયેલી પાંખ એ કોઈ અલગ નથી. આ બંને એ પ્રજાને જવાબદેહ છે, પ્રજા માટે છે અને એટલા જ માટે પ્રજા જે કોઈ પ્રશ્ન લાવે એનું સંયુક્ત મળીને એનું નિરાકરણ લાવવું, એમાં પડતી ટેકનિકલ જે ગ્લિચ હોય તો ટેકનિકલ જે અંદર પ્રોબ્લેમ ઊભા થતા હોય એને સરળતાથી સોલ્વ કરવા માટે આ સંકલનો હોય છે અને એનાથી સરળતાથી પ્રશ્નોના નિવેડો આવી શકે એવું હું માનું છું. એવું કહી રહ્યા છે કે વારંવાર રજૂઆત કર્યા પછી પણ કામોનું નિરાકરણ નથી થતું, નાગરિકોએ વારંવાર ધક્કાઓ પણ ખાવા પડતા હોય છે. જો કેટલાક પ્રશ્નો એવા હોય છે જે ટેકનિકલ કોઈ પણ પ્રોબ્લેમના કારણે ઝડપથી સોલ્વ થતા નથી. ધારો કે મારે કોઈ બ્રિજ બનાવવો છે, મારી ઈચ્છા છે, તંત્રની ઈચ્છા છે,
પરંતુ ત્યાં ટેકનિકલ પ્રોબ્લેમ લેન્ડ એક્વિઝિશનનો છે, તો એની અંદર લેન્ડ એક્વાયર કરવા માટે 1.5 થી 2 વર્ષનો ગાળો જતો હોય છે. હવે આવા કેટલાય પ્રશ્નો હોય છે જે ટેકનિકલ કારણસર શક્ય હોતા નથી. બાકી વહીવટી તંત્ર હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બંને એ હંમેશા નાગરિકોના પ્રશ્ન સોલ્વ કરવાનો જ પ્રયત્ન કરે છે. આ બેસીને પ્રશ્નો હલ કરવાની વાત છે, તો પછી શાના માટે જાહેરમાં પત્ર લખવાની ફરજ પડે છે? હવે એનો જવાબ હું નહીં આપી શકું. એ જવાબ તમને જે વ્યક્તિઓએ પત્ર લખ્યા છે એ જ આપી શકશે. આપણો કેટલો ભાગ જિલ્લામાં આવે છે, કેટલોક સિટીમાં આવે છે? તો મારો તમામ ભાગ મોટા ભાગનો સિટીમાં આવે છે. મારા કદાચ 1-2 ગામડા જે ભૂતકાળમાં આવ્યા હતા એ આવ્યા છે, બાકી મને મોટા ભાગનો ભાગ સિટીમાં આવે છે. કોર્પોરેશનના કામગીરીથી આપ સંતુષ્ટ છો? કોર્પોરેશન પણ સમજો, મેં પહેલાં જ કહ્યું કે કોઈ પણ તંત્ર હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બધા એકમત હોય છે પ્રજાના કામ કરવા માટે, એટલે કોઈએ પણ કામ કરવાનું જ છે.